બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ કાલ ફાઇનલ મફરી ગયા ખેતરમાં વાવી દીધું અને રાતે 2 વાગ્યાથી ગાઈસ જોરદાર વરસાદ ચાલુ છે. અત્યાર સુધી ચાલુ છે ગાઈસ. વાગ્યા છે 8 વાગ્યાથી ગાઈસ. રાતે 2 વાગ્યાથી 8 વાગ્યાથી સલંગ વરસાદ ચાલુ છે. સલંગ વરસાદ ચાલુ છે ગાઈસ. રાતે 2 વાગ્યાથી એક ધારો વરસાદ ચાલુ છે જો ગાઈસ. આવો ના આખી રાખી વરસાદ ચાલુ છે. બરાબર હાથ એમાં બરફ જોઈતું હતું. એવું ગુડ મોર્નિંગ. શું કહે છે માથું ચોરી કાઢી લે મમ્મી મગફળી ખાય છે. કહી દો મોટો મનીષ ગુડ મોર્નિંગ. ચા બા પી લીધી અને શું કરો છો? કાંઈને વરસાદ ચાલુ જ મનીષ ઘરમાં બેન લખતો છે. ગૌ ગુડ મોર્નિંગ જાગી. શું કરે ગઈ? ચા ગરમ થાય તો કરે ને જોઈએ પાછળ. તો ગઈ જો આ ખેતરમાં કાલ મગફળી વાવી દીધી. તો ગઈ આ ખેતરમાં કાલ મગફળી વાવી અને એ મોય પણ વરસાદનું પાણી ભરાઈ ગયું. તો ભાઈ આપણે બધું ફીટ કહી નાખ્યું છે. પણ હાથનું કશું વધુ આવ્યો નથી. તો ગાય વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે ખેતરમાં જોઈએ મગફળીની શું હાલત છે. મગફળી બહાર આવી તો ક્યાંય તો ગાય વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય માતા. જો ગાય અહીં તો વરસાદ ચાલુ છે. મમ્મી છે વાહન તો વધારો અને મને જોયા. જો ગાય ધોણી બનાવી. ધોણી આ ગવાની મને એવું ને મને બે ધોણી સારી ભાવતી ના ને એવું એ કે પપ્પા ધોણી બની આલો તે જ્યાંથી ધોણી બની આલે. અને નાસ્તો કરવા બેસી જાય છે ગાય. ગવાની રોટલી દૂધ મરચું. જો વરસાદ આવ્યા તો કોઈ કોમે નહીં થાય કે કાલ મગફળી વાવી દીધી એટલે આજે કશું કોમ યાર. નાસ્તો કરી લે ને એવું બોલ. નાસ્તો કરવો છે કે નાસ્તો કરી લે. ચલો ગાય નાસ્તો કરી લઈએ પછી જઈએ ખેતરમાં કે કેવું ભરવાનું છે પાણી બોણી. જો ગાય વરસાદ ચાલુ છે અને આપણે ગાય છત્રી લઈને ખેતરમાં હેડ્યા છીએ જોવા માટે મગફળીઓ ગાય. જો પાણી ભરાઈ ગયું ગાય. કાલ મગફળીઓ આવી આ ખેતરમાં અને અત્યારે તો પાણી ભરાઈ ગયું છે ગાય. જો પહેલાં ખેતરમાં મગફળીઓ આપણા ઘર પાસે ખેતરીમાં મગફળીઓ આવી. કાલ તો પાણી ભરાઈ ગયું ગાય. આપણા ખેતરમાં જોવા જઈએ તો કેટલું પાણી ભરવાનું છે. ગાય આપણે છત્રી લઈને હેડ્યા છીએ ખેતરમાં મગફળી જોવા કે કેટલું પાણી ભરાઈ ગયું. તો ગાય વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયું. જો ગાય કાલ મગફળીઓ આવી આ ખેતરમાં. જો વરસાદનું કેવું થઈ ગયું ગાય. ભરાઈ ગયું છે પાણી. પેલી થાય પાણી ભરાઈ ગયું ગાય. એ પણ જોવા જઈએ જો ગાય. પેલા બાજુનું ખેતર પણ જોવા ગાય ભરાઈ ગયું છે કે તળાવ જેવું ભરવાનું છે ગાય. ઓમાં કાલ મગફળીઓ આવી. જો મગફળીઓ તો હજુ ઉપર તળ્યું છે ગાય. પેલી સાઈડે પાણી ભરેલું છે. આ બાદ આખું બોરું ભરાઈ ગયું ગાય. મગફળીઓની શું હાલત આવે પછી. કાલ વાવી મગફળીઓ આખી રાત વરસાદ પર રાતે 2 વાગ્યાથી ચાલુ હતો ગાય વરસાદ. એ અત્યાર સુધી વાગ્યા છે 9 સાડા 9 વાગ્યા ગાય. તો વરસાદ એક ધારો આટલો ચાલુ છે ગાય. ગાય કાલ સાંજે બધું પટી ગયું. પપ્પાએ હમાર પણ હજુ મોડા સુધી તોણી લીધો તો 6 સાડા 6 હમાર તોણી ગયા હતા પપ્પા ગાય. જો ગાય હમાર પણ હોય પડી ગયો સાહેબ. તો હમાર દોહરીન રાહ ને બધું ગાય જો પડી જાય તો મેળવાય નહીં. જે રાતે અંધારું થઈ ગયું એટલે પપ્પા હોય ને મેળીને ઘેર આવતા રહેતા. અત્યારે મેળવા જવાનું છે ગાય. બધું ઓઈડી મેળવાનું છે. જો ગાય આ બાજુ ભરાઈ ગયું છે ખેતરની હાલત. જો ગાય પેલા ખેતરમાં પણ ભરાઈ ગયું છે. ખેતર ભરાઈ ગયો ગાય. પેલું બાજુવાળું ખેતર પણ ગાય આખું ભરાઈ ગયું. એમાં મગફળી વાવી નહીં. એમાં બાબાની બાકી છે પણ એ ભરાઈ ગયું છે. આપણા એ ખેતર ભરાઈ ગયું છે. પેલું ભરાઈ ગયું છે. કપાસ જોઈએ ગાય. તો ગાય આપણે જોવા આવ્યા હતા ખેતર જોવા આવ્યા હતા. કાલ મગફળી વાવી ખેતર કેવું કર્યું છે તો ગાય ખેતર સાફ ભરી કાઢ્યો છે. આમ જોઈએ કપાસ જોઈએ કૂવા ઉપર જઈએ તો કપાસ પણ ભરાઈ ગયા છે ગાય. કપાસમાં પાણી થઈ ગયું છે. કપાસ તો ઉગ્યા પછી વાંધો નહીં કોઈ ભરી ના. જો ઊભી લણી કાઢી જાય બાજરી. ચાલુ વરસાદ
ધમધોકાર. તો ગાઈ આપણે આવ્યા હતા ખેતર મોટો મારો બધું જોવા આવ્યા હતા, મગફળીઓ અને કપાસ જોવા આવ્યા હતા ગાઈ. તો બધા પાણી ભરાઈ ગયું છે અને આનું ઉરીકણ ઉભા રહે છે ગાઈ. તો અમારા હાથ તો ચાલુ છે ધમધોકાર. પપ્પા બળજો લઈને આવ્યા ચાલુ વાર હાથમાં, સત્રે લઈને બળજો લઈને આવ્યા ગાઈ. બધો ખેતરમાં બધેલા સરે જાય કે આ બધી શાનબાર જોરદાર ઉગારો ઉગ્યો છે તે સરે જાય, તો બધાને કોઈ ટેન્શન નહીં. તો ગાઈ 11 વાગ્યા તો વરસાદ એટલો ને એટલો ચાલુ છે ગાઈ. થોડો પણ વરસાદ ઓછો નહીં છે. તો ગાઈ એટલો ને એટલો વરસાદ ચાલુ છે 11 વાગ્યા તો ગાઈ મમ્મી તો લુગડો ધોવાનું શું ચાલુ કરી છે, કોઈ કારણ લુગડો ધોવાનું ચાલુ કરી દીધું મમ્મી તો. જો ગાઈ વરસાદ 1 મિનિટ પણ ગાઈ વરસાદ બંધ નહીં રહ્યો. રાતે 2 વાગ્યાનું એક દારૂ ચાલુ છે. 11 વાગે ગઈ. તો ઢોરાનો સાર બાર નાખ્યો તો કઈ જગ્યાએ નાખવાની? જો બધા ઢોરાનો રપત થગાઈ જશે. એક દારૂ વરસાદ ચાલુ જ નાખવાનું કઈ રીતના? જો બી હવે મોય લાઈન બોધ્યો ત્યાં બી હવે હુસલું નાખ્યું ગઈ. કોઈ બોધવાની જગ્યા નહીં. એક બાજુ બાણ પડ્યા છે ને એક બાજુ બોળા પડ્યા છે ગઈ, એટલે કોઈ નાખવાની જગ્યા નથી ગઈ. પપ્પા ખેતરમાં ગયા છે ને એમાં બૂની બૂન તો હોઈ ગયો હતું. તો ગઈ એવું બૂન હોઈ ગયો. મમ્મી લુગડો ધોવા તો વગર અને એક બાજુ રોધાઈ તો જ્યું છે કે ખોણ ચાલુ, ખોણ મેળ દીધું મમ્મી. દારૂ વરસાદ ચાલુ છે રાતનો વરસાદ ચાલુ છે, અત્યારે પણ વરસાદ ચાલુ છે. તો ગાઈ અમુક વાર હાથ બંધ થયો છે. ડ્રોન હુસલું મેળ દીધું અમે. સારું લેવાનું તો કોઈ વાર હાથનું સેટિંગ નહીં થયું છે, અમે હુસલું મેળ્યું. પપ્પા દાઢી કર્યું છે ગાઈ. જો ઘરમાં તો ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો ગાઈ શું બનાવ્યું છે જમવાનું જો ગાઈ. હા સર શીરો કહેવાય, શીરો સોરા અને ભાત. તો ગાઈ શીરો સોરા ભાત બનાવી જો મને એવું કરી જીબરો કાઢી એટલે એમાં મેઠું શીશરામાં મેઠું નાખે. તો જો ગાઈ જાગી ખાવા બેસી ગયો છે. હશે એમાં વજીભાઈ ખાવા બેસી ગયો છે. શું ખાય મમ્મી? મમ્મી શીરો શાખા છે ઘરે છે શક મોરો છે. તો ચલો ગાઈ જમી લઈએ. પેલા સાસ. તો ગાઈ વાગ્યા 4 અને આપણે મૂકી દીધી ચા મૂકી દીધી. જાગી મૂકી દીધી ચા. એક બાજુ ચા મુકાય છે ને એક બાજુ માથું બોધાય છે. આ કનું માથું બોધાય છે? લે મારી ગગુલીનું માથું બોધાય છે. હવે જાગી માથું બોધાય છે. ક્યાંક વરસાદ લાગી રહ્યો હતો 2 વાગે. હવે તો ભાઈ આપણે તો ખાઈને ઊંઘી ગયા હતા. એમ ઉઠાય 4 વાગે. કઈ વરસાદ રહી ગયો અને બધું તરફો કાઢ્યો છે. અમારે બરોબરનો વરસાદ પડ્યો ને અમે કઈ તરફો કાઢ્યું. તો ગઈ જો વરસાદ રહી ગયો. વાતાવરણ જેવું ચોખ્ખું, એકદમ ચોખ્ખું વાતાવરણ કરી નાખી ગઈ. જો તરકો પણ નીકળી આવ્યો છે ગઈ. જો અને હું જાગી સાલ લેવા ખેતમ બપોરે 2 વાગ્યા સુધી, રાતે 2 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સલંગ વરસાદ પડી ગઈ. આપણે સવાર ખેતરમાં આવી જઈ ગયા હતા. મગફળી બધું પોણી કંઈ નાખી દઉં. અત્યારે પોણી તરશે જ પણ અઠવાડિયે મગફળી ઉગી રહી ગઈ. વાઈ દીધી એટલે શાંતિ ઉગતી થઈ ગઈ. તો જઈએ ખેતરમાં જોઈએ ત્યારબાદ લઈએ પછી ઘરે ભરવાનું છે. ખેતર આવે આમાં પણ મગફળીઓ ગઈ વાઈ નહીં બાબાને બાકી છે પણ હજી એમાં પોણી અઠવાડિયું ખેંચાઈ લે છે. તો જો કે આમાં મગફળી વાઈ હતી. વાય તો ફૂલ ભરેલું હતું. અત્યારે બધું ખાલી થઈ ગયું પોણી, કારણ કે તોથી પોણી પેલા ખેતરમાં જતું એટલે ખાલી થઈ ગયું. ગઈ અરે આખું ખેતર ખાલી થઈ ગયું. ખાલી આટલું વર્ષમાં ભરેલું છે. જે મગફળી ઉપર દેખાય છે ને આખી રીતે જોઈ કે છેલ્લી લાઈન પેલા હમારમાં નથી આવી તે પૂરી છે. તો મગફળીનો દોણા બહાર આવી ગયા છે ગઈ. હાલો દોણા બહાર આવી ગયા છે. ઉપર માટી વાળી દે તો બીજો ગઈ એ દોણા બહાર રહી ગયા છે. કબૂતર ખાઈ જાય તો ગાય શેઠ સુધી બહાર રહી ગયું છે. પેલી સાઈડનું ઓળ્યું બાકી એ પૂરીએ વચમાં તો દોને બધું પૂરાઈ ગયું છે. શોખ દોના બહારથી કબૂતર ખાઈ ગયો ઘણી હાલો વરસાદના બહાર આવી ગયા દોણા બહાર આવી ગયા. કબૂતર ખાઈ જાય. બીજા સિંહે દાટી કૂટે ઉગતા થઈ જાય ગઈ. તો ગઈ પેલી સાઈડની આખા હેડાને કે છે પૂરતા શેઠ આટલા થઈને પણ આ તો બસ ના પૂરા જો ગઈ પગ એમને મોય જતા રહ્યો.
જો આ પીસી તો ના પૂરા ગઈ આમાં જે મગફળીઓ ઉપર આવીએ તને પેલા ખાડામાં જઈએ એટલે પેલું છે તો પૂરાઈ ગયું પણ આર્ય નહીં પૂરાયું ગઈ આમ પેલું તો ગાય એમને પાણી હજી ભરેલું છે પેલું એ તો ખાલી થઈ ગયું પણ આ ખાલી નહીં થાય તો આટલા મગફળીઓ બધી શાપ બગડી જાય જો દોણા શાપ બાંધ્યા દોણા ઉપર ફૂટવા મળી ગઈ જુઓ તો ગઈ આ બધું કોરું છે એનું તો વાંધો નહીં પણ આ બધું પાણીની આખરે એવું છે નહીં ગઈ તકલીફ જો બાજુવાળી મગફળી ઉગી છે ગઈ જોઈ વાતાવરણ જો વાતાવરણ પાછું બગાડે હમણાં તો ગાઈઝ બે બાજુ જે મગફળી ઉગાડી રહી હતી એ કમ્પ્લીટ ઢોકી દીધી ને અમારે જાતી ચાલ્યા છે તો ગાઈઝ તો ગાઈઝ કપાસમાં હવા જોરદાર પાણી ભરાઈ ગયું પણ અત્યારે થોડું સારું થઈ ગયું છે જાગે હું કરી થઈ સર જોઈ નાખી એટલી કોરી મગર બધી પેલા પૂરવા નથી બાકી હતી તે પૂરી ના આવ્યો તો ગાઈઝ હેતરનું કોમ પતી ગયું મગફળી જે ઢોકવાની ઢોકાટી કોરી મગર બીજું હેતરના કોરી મગર ફરે તાણ મેળાવી ગઈ અને કોણ બને પીણ કોરી જેમ પોટી લાવવાની બધું લાવવાનું લેતા જઈએ વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી તો ગાઈઝ કોમ્પાલીએ સારવાર લઈ લીધી જાગી હડી ગઈ પોટલું પાડીને અને આપણે પણ પપ્પા બાઇક લઈને આવ્યા હતા બળતીઓ લેવા તે પપ્પા બળતીઓ લઈને ગયા આમ બાઇક લઈ જવા છે ગાઈઝ આપણે પપ્પા બળદ લઈ જતા ત્યારે પોટલું પાડીને હડી બાઇક લઈને આપણે ગઈ જવા